જય સિયારામ। આપ જોઈ રહ્યા છો મકર સંક્રાંતિના દિવસે કૂતરાઓની ચાટો ભરવાની હોય તો અમે બનાવી રહ્યા છીએ શીરો। તો 13 તારીખે એક દિવસ અગાઉ અમે બનાવી દીધો શીરો। જોઈ શકો છો આ ઘી કાઢી નાખ્યું ગરમ કરીને ને હવે શીરાની પ્રોસેસ ચાલુ થાય છે ભાઈ। ધીમે ધીમે શીરાનું ભડકું અને ઘી અંદર નાખીને હુએરવાનું કામ ચાલુ છે। તાવીદા લઈ લઈને ભાઈ શીરાને હલાવવાનું કામકાજ પણ ચાલુ છે યુવાનો દ્વારા। જોર લગા કે હૈસો મેં તો હિસકાઈ જોઈ ભાઈ વચ્ચે તાવીતા એક વખત અનિલભાઈ કોઈ ભડકું ઓછું લાગે તો લાવજી થોડું નોખી દે તો તારે કીધું નોખી જ દો તમે ગભરાય વગર ઘી વધારે હોય તો કીધું। એક બાજુ ગોળનું પાણી મુકાય છે, ગોળ ઉકળે છે કે રસોયા છે ને બનાવી નાખી ભાઈ ફટાફટ। આ તો બહુ તાકાતવાળું કામકાજ છે। શીરો જેવો બનીને તૈયાર થઈ ગયો। હવે ગોળનું પાણી વેડવાનું કામકાજ ચાલુ છે। એટલે બધાનો હાથ અડી એટલે કોઈ સ્વાદમાં તો જોવું જ ના પડે ભાઈ। જો જોર લગા કે હાય સો સેવાનું કોમન ભાઈ યુવાનો પાછા પડી જ ને નાવિસણાના બધા મિત્રો બેઠા કોઈ જોવી કોઈ કામ કરી વારા પરથી વારો જોરદાર સેવાકીય કાર્ય ભાઈ। ના રસોઈ જુઓ કશું જ નહીં। હા તમારે કોઈ પણ લગ્ન ગાળામાં કોઈ ઓર્ડર બોર્ડર આલો હોય તો કહેતા રહેજો, કરી આપજો આવું। અને બીજા દિવસે પછી ટ્રેક્ટરમાં ભરી અને કૂતરાઓની ચાટો ભરવા નીકળી ગયા ભાઈ। પ્રકાશભાઈ, હાર્દિકભાઈ, ધવલભાઈ, આશીષભાઈ, ઓહો અજયભાઈ બધા યુવાનો જોડાઈ ગયા। દીક્ષિતભાઈ બધા બેન ઓહો કૂતરાની ચાટમ ભરો નોખી દીધું। જો કૂતરા લોકો આવી ગયા। હા તારી આજ તો મજા પડી ગયેલી શીરો શીરો પોચો પોચો ખાવાની। આ રોજ શિયાળાની ઠરી ગયેલી રોટલીઓ કડક રોતાઈ પડી ગયા। આવું રોજ નોખવાનું લે તમારે એમ કરીને આગળ વધ્યા અમે તો। આશીષભાઈ ના કીધું લાવો આપણે સેવા કરી દઈએ થોડી ત્યાં હેડો હવે ચાટમાં નોખતા જઈ ભાઈ। આવા વિડીયો સારા લાગી તો ભાઈ સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને અમે કૂતરાઓ ખેતરમાં લઈ જવા માટે પેક કરી દીધી શીરો અને અમારું ગામના વિસણા। જય